નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 સજીવના પાયાનો એકમ વિશે ભણી રહ્યા છે અને આપણે ભણ્યા કે આપણે પાયાનો એકમ કોષ છે। આપણે કોષની રચના ભણ્યા અત્યાર સુધી આગળના 4 વિડીયોમાં કે કોષની રચનામાં આવતા હતા કોષ રસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર અને કોષ રસ। અને સાથે સાથે આપણે એવું પણ ભણ્યા કે કોષમાં નાના નાના અંગો આવે અને એ અંગોએ પોતાની કામની વહેંચણી કરી હોય એવો એના વિશે આપણે થોડીક માહિતી મેળવી અને આપણે એ અંગોને કહેતા હતા અંગિકા। આગળ આવી ચૂક્યું છે, એટલે કે કોષની અંદરની અંગિકા કામ કરે, અંગિકા કામ કરે તો કોષ કામ કરે, કોષ કામ કરે તો જ આપણા અંગો, આપણા શરીરના અવયવો કામ કરે। એનો મતલબ કે આપણા શરીરને કામ કરવા માટેની સૌથી મહત્ત્વનું અંગ શું થયું? કોષ। અને કોષને કામ કરવા માટે સૌથી અગત્યનું શું થયું? અંગિકા। તો અંગિકા વિશે માહિતી આપો। અંગિકા શું છે થોડુંક ડિટેલમાં? તો પહેલાં તેની વ્યાખ્યા છે, કોષમાં વિવિધ પ્રક્રિયાઓ, કોષ જુદી જુદી ક્રિયાઓ કરે, પચાવવાનું કામ કરે, કચરો બહાર કાઢવાનું કામ કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ દ્રવ્યોને લાવવા લઈ જવાનું કામ કરે। આ પ્રક્રિયાઓને અલગ રાખવા માટે, આ બધી પ્રક્રિયાઓ જુદી જુદી રીતે થાય, બધા અલગ અલગ કામ કરે। જેમ આપણા શરીરમાં હાથ અલગ કામ કરે, પગ અલગ કામ કરે, મોં અલગ કામ કરે, પીઠના અંગો અલગ કામ કરે, હૃદય કામ અલગ કરે, ફેફસા કામ અલગ કરે, એમ કોષમાં પણ અલગ અલગ કામ કરવા માટે કોષમાં પટલથી આવરિત, પટલ એટલે કે ફરતે દિવાલની નાની રચના ધરાવે છે। એટલે કોષની અંદર નાનું એવું કોઈક અંગ હશે, એ અંગ શું હશે? પટલ, એટલે એની ફરતે દિવાલ હશે ને આવી નાની દિવાલ ધરાવતા જે નાના નાના અંગો હોય તેને કહેવાય કોષીય અંગિકા। ખ્યાલ આવી ગયો? ફરીથી જોઈએ આપણે, કોષમાં વિવિધ પ્રક્રિયાઓને અલગ રાખવા માટે કોષો પટલથી આવરિત નાની રચના ધરાવે છે જેને કોષીય અંગિકા કહે છે। એની વ્યાખ્યા હવે આપણે ભણી ચૂક્યા કે 2 પ્રકારના કોષ આવે, સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી। તો પટલમય અંગિકા, પટલવાળી અંગિકા શેમાં જોવા મળે? સુકોષ કેન્દ્રી કોષમાં, જે આદિકોષ કેન્દ્રીથી અલગ છે। એટલે કે આદિકોષ કેન્દ્રીમાં અંગિકા પટલમય હોતી નથી, ખાલી શેમાં હોય છે? સુકોષ કેન્દ્રીમાં। ખબર પડી ગઈ? એટલે અહીંયા ચોપડીનું વાક્ય લખ્યું છે એટલે થોડુંક સમજવું પડશે કે પટલમય અંગિકા સુકોષ કેન્દ્રી કોષમાં હોય છે, જે આદિકોષ કેન્દ્રીથી શું થાય છે? અલગ થાય છે। અમે પણ આપણે ગયા લાસ્ટ વિડીયોમાં ભણી ચૂક્યા કોષ કેન્દ્રના 2 પ્રકાર, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી। જે પટલમય કેન્દ્ર ધરાવે એને સુકોષ, જેમાં પટલમય કેન્દ્ર ના ધરાવે આદિ। જે પટલવાળા અંગો ધરાવે એ બધા સુકોષ કહેવાય, જે પટલ વગરના અંગો ધરાવે એને આદિ કહેવાય। ખ્યાલ આવી ગયો? પછી શું કામ હોય છે એનું? કે પ્રત્યેક કોષ પોતાના દ્રવ્યને બાહ્ય પર્યાવરણ એટલે બહારનું પર્યાવરણથી અલગ રાખવા માટે પટલ ધરાવે છે। એ તો આપણે ભણી ચૂક્યા કે દરેક કોષરસ પટલ ધરાવે। શા માટે કોષરસ પટલ ધરાવે? જે બીજાથી અલગ પડે, બરોબર? તો એવું જ કે પ્રત્યેક કોષ પોતાનું દ્રવ્ય એટલે કોષરસને બાહ્ય પર્યાવરણ એટલે બીજા કોષથી કે બીજા કોઈ વસ્તુથી અલગ રાખવા માટે પટલ ધરાવે છે, બરોબર? આ કોષરસ પટલનું હતું। એવું જ અહીંયા અંગિકાઓ કેમ પટલ ધરાવે? કારણ કે બધી અંગિકા આપણે અલગ અલગ જોઈ શકીએ, દરેક અંગિકાઓ પોતાનું અલગ અલગ કામ કરી શકે એટલા માટે પટલ હોય। જો એમને બોર્ડરો ના આપી હોય, એમને પોતાનું કામ પટલ ના આપ્યું હોય તો દરેક અંગિકા પોતાનું વ્યવસ્થિત કામ કરી શકે નહીં। હવે આપણે આપ્યું કે બહુકોષી સજીવ
વિશે આપ્યું છે, કારણ કે બહુકોષી સજીવોમાં કેવા કોષ છે? સુકોષ કેન્દ્રી કોષ. યાદ રાખજો, બહુકોષી સજીવો સુકોષ કેન્દ્રી કોષ ધરાવે. તો કે બહુકોષી સજીવો તેમની જટિલ રચના, એમને બહુ અસંખ્ય કોષો હોય. જટિલ રચના એટલે શું? કે એના શરીરમાં અસંખ્ય કોષો છે અને કાર્ય એમના કામ પણ કેવા છે? વિવિધ છે. જેથી તે જટિલ રાસાયણિક પ્રક્રિયા કરે, એટલે એક કરતાં વધારે પ્રક્રિયાઓ કરે. આપણા શરીરમાં ઘણી બધી પ્રક્રિયાઓ થાય. શ્વસનની ક્રિયા, ખોરાક પચાવવાની ક્રિયા, લોહી ફરવાની ક્રિયા, ચાલવાની ક્રિયા, દોડવાની ક્રિયા. આપણા શરીરમાં નાની મોટી હજારો પ્રકારની ક્રિયાઓ થાય છે. એટલે કે અહીંયા લખ્યું છે જટિલ રાસાયણિક પ્રક્રિયા. જેથી આ પ્રક્રિયાઓને અલગ અલગ કરવા માટે, આ બધી ક્રિયાઓ વ્યવસ્થિત થાય એના માટે કોષ આવરિત અંગિકા ધરાવે છે. કોની આવરિત? પટલથી. એટલે જ અંગિકા પટલ ધરાવે છે. કારણ બી પૂછાય, શા માટે અંગિકા પટલવાળી હોય છે? તો તમે આ 3 મુદ્દા લખી શકો કે પ્રત્યેક કોષ પોતાના દ્રવ્યને બાહ્ય પર્યાવરણથી અલગ રાખવા માટે પટલ ધરાવે છે. તેવી જ રીતે બહુકોષી સજીવો કે તેમની જટિલ રચનાને અને જટિલ કાર્ય એટલે વિવિધ કાર્યને કારણે વિવિધ પ્રક્રિયાઓ કરે છે. કોષ જે ક્રિયા કરે ને એને રાસાયણિક ક્રિયા કહેવાય. આ પ્રક્રિયાઓને અલગ અલગ કરવા માટે કોષ પટલથી આવરિત અંગિકા ધરાવે છે. આથી સુકોષ કેન્દ્રી કોષ પટલમય અંગિકા ધરાવે છે. અને આદિકોષ કેન્દ્રી કોષમાં એક જ કોષ હોય છે, એ બહુકોષી સજીવમાં જોવા નથી મળતા. એટલે એક કોષને એક જ કોષ બધા કાર્ય કરે, એટલા માટે એને જે અંગિકા હોય એ પટલ ધરાવતું નથી. આ પટલવાળી અંગિકા શેમાં જોવા મળશે? સુકોષ કેન્દ્રી કોષ. અને સુકોષ કેન્દ્રી કોષ શેમાં આવે? યાદ રાખજો, બહુકોષીમાં. એક કરતાં વધારે કોષ હોય ત્યાં કામ પણ કેવું થાય? વધારે. બરાબર? એમના કાર્યો પણ કેવા હોય? વધારે. એમનું શરીર પણ કેવું હોય? મોટું. બરાબર? આપણે બહુકોષી છીએ, પ્રાણીઓ બહુકોષી છે, તો આપણે શરીરની રચના કેવી છે? મોટું. ત્યારે આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા, વાયરસ, ફૂગ એમાં આવે, સૂક્ષ્મજીવોમાં. એમનામાં જે પટલ હોય ને અંગિકા વગરની હોય, જ્યારે આપણા બધા સજીવોમાં અંગિકા વાળી હોય. તો આપણે કેવી અંગિકાઓ ભણવાની છે એ જોઈએ. અંગિકાઓના નામ ઘણી બધી છે, પણ આપણને મુખ્ય નામ આપ્યું છે અંતઃકોષ રસજાળ, પહેલી છે. બીજું છે ગોલ્કી પ્રસાધન. ત્રીજું છે લાઇસોઝોમ્સ. ચોથું છે કણાભસૂત્ર. પાંચમું છે રંજક કણ. છઠ્ઠું છે રસધાની. આટલી અંગિકાઓ વિશે આપણે ભણવાનું છે. અંતઃકોષ રસજાળ, ગોલ્કી પ્રસાધન, લાઇસોઝોમ્સ, કણાભસૂત્ર, રંજક કણ અને રસધાની. તો હવે જોઈએ આપણે આમાંથી બધાની મોસ્ટ આઈએમપી છે. આ 6માંથી કોઈ 1 કે 2 પરીક્ષામાં પૂછાતી જ હોય છે. એના વિશે ટૂંક નોટ લખો, અંતઃકોષ રસજાળ વિશે, ગોલ્કીકાય વિશે. તો જોઈએ આપણે આગળ. હવે પ્રશ્ન એવો પૂછાય, અંતઃકોષ રસજાળ વિશે ટૂંક નોંધ લખો. જેને ઇંગ્લિશમાં ER કહેવામાં આવે છે, શોર્ટમાં ER વિશે ટૂંક નોંધ લખો. ક્યારેક કોઈ પેપર સ્ટાઇલમાં કે ક્યાંક એવું પણ જોવા મળી શકે. અંતઃકોષ રસજાળ વિશે ટૂંક નોંધ. તો જોઈએ આપણે કે અંતઃકોષ રસજાળ પુટિકાઓ એટલે સમજવાનું કોથળી જેવી અને નલિકાઓથી આવરિત જાળી જેવી રચના ધરાવે છે. યાદ રાખજો, એક માર્ક્સમાં પણ પૂછાય કે અંતઃકોષ રસજાળની રચના કેવી? તો આ 2 વાક્ય આવશે. બરોબર? કે અંતઃકોષ રસજાળ પુટિકાઓ અને નલિકાઓથી આવરિત જાળીરૂપ રચના છે. તે લાંબી, નળીમય એટલે નળી જેવી અને ગોળાકાર કોથળી જેવી રચના છે. જે પુટિકા છે ને એનો આકાર ધરાવે છે. પુટિકા કેવી હોય છે? લાંબી, નળીવાળી અને ગોળાકાર કોથળી જેવી રચના હોય છે. પણ ભિન્ન કોષમાં વિવિધતા જોવા મળી શકે. જો બીજા કોષમાં થોડીક નળી લાંબી હોય તો ટૂંકી હોય, બીજામાં સેજ ગોળાકાર હોય તો થોડામાં લંબગોળ હોય, કોકનામાં લાંબી હોય. એટલે જુદા જુદા કોષમાં અંતઃકોષ રસજાળનો આકાર થોડો ઘણો અલગ હોઈ શકે છે. ખબર પડી ગઈ કે અંતઃકોષ રસજાળની
પુટિકા અને નલિકાઓથી ઢંકાયેલી આવૃત્તિ એટલે ઢંકાયેલી જાળી જેવી રચના છે. તે લાંબી નલિકામય અને ગોળાકાર કોથળી જેવી રચના છે. ભિન્ન કોષમાં વિવિધતા જોવા મળે છે. બીજું, અંતઃકોષ જાળની પટલીય રચના. કોની રચના યાદ રાખજો? અંતઃકોષ રસ જાળની ફરતે જે પટલ આવે એ પટલ કોના જેવું છે? કોષરસ પટલ જેવું છે. કે અંતઃકોષ રસ જાળની પટલની રચના કોના જેવી રચના છે? તો કોષરસ પટલ જેવી રચના ધરાવે છે. તેના બે પ્રકાર છે. અંતઃકોષ રસજાળના બે પ્રકાર છે. ખરબચડી અંતઃકોષ રસજાળ એટલે કે કણિકામય કણીવાળી, અને બીજું છે લીસ્સી અંતઃકોષ રસજાળ. એટલે અંતઃકોષ રસજાળના બે પ્રકાર છે, ખરબચડી અને લીસ્સી. એટલે જેને શોર્ટમાં લખાય RER. આર એટલે રફ, ER એટલે અંતઃકોષ રસજાળ, SER એટલે લીસ્સી, S એટલે સોફ્ટ, લીસ્સી કોષ રસજાળ. ખ્યાલ આવી ગયો? ખરબચડી અથવા કણિકામય બેમાંથી એક શબ્દ લખી શકો. ખરબચડી અંતઃકોષ રસજાળ, કણિકામય અંતઃકોષ રસજાળ અને લીસ્સી અંતઃકોષ રસજાળ. હવે બંને વિશે લખીશું. ખરબચડી અંતઃકોષ રસજાળ, તો એ બંનેમાં ડિફરન્સ શું, તફાવત પણ પૂછે. ખરબચડી અંતઃકોષ રસજાળ અને લીસ્સી તો આપણે જોઈએ કે ખરબચડી અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે. શું આવેલા હોય? રિબોઝોમ. રિબોઝોમ શું છે હવે જોઈએ કે રિબોઝોમ્સ એ બધા જ કોષમાં હોય. કેવા કોષ? સક્રિય. જે કોષો કાર્ય કરતા હોય ને એવા કોષો હોય. આપણે 7મા ચેપ્ટરમાં, આના પછીના ચેપ્ટરમાં આવશે સક્રિય કોષ અને નિષ્ક્રિય. એટલે સક્રિય કોષ, જે કોષો સતત કાર્ય કરે ને એમાં રિબોઝોમ્સ હોય. એ રિબોઝોમ્સનું કામ શું? પ્રોટીન સંશ્લેષણ કરવાનું. સંશ્લેષણ એટલે બનાવવું. તે પ્રોટીન બનાવવાનું કામ કરે છે. એટલે આપણે જે ખોરાક ખાઈએ એ ખોરાકમાંથી પ્રોટીન બનાવવાનું કામ કોણ કરે? રિબોઝોમ્સ. ખ્યાલ આવી ગયો? અને આ કણિકામય અંતઃકોષ રસ જ્વાળા, કણિકામય એટલે ખરબચડી કોષ રસ દ્વારા નિર્માણ પામેલું પ્રોટીન, જે પ્રોટીન બને એ પ્રોટીનને કોષની જરૂરિયાતને આધારે વિવિધ સ્થાને કોષમાં વિવિધ અંગોને મોકલે છે. જેને પ્રોટીનની જરૂરિયાત હોય, જે બનાવેલું પ્રોટીન છે એને મોકલે. પડી ગઈ ખબર? તો ફરીથી જોઈએ આપણે ખરબચડીમાં. તેમની સપાટી પર રિબોઝોમ્સ હોય છે, જે બધા જ સક્રિય કોષ ધરાવે. આ રિબોઝોમ પ્રોટીન બનાવવાનું કામ કરે, અને જે બનેલો પ્રોટીન છે એ પ્રોટીનને જરૂરિયાત અનુસાર વિવિધ સ્થાને મોકલે છે. એટલે એનું કાર્ય પણ આવી ગયું, પ્રોટીન બનાવવાનું અને બનેલા પ્રોટીનને જરૂરિયાત અનુસાર જુદા જુદા સ્થાને મોકલવાનું. ખ્યાલ આવી ગયો? પછી આપણે જોઈએ લીસ્સી અંતઃકોષ રસજાળ. એમાં રિબોઝોમ્સ ના આવે, બરોબર? તે રિબોઝોમ્સ ધરાવતા નથી. એક મુદ્દો લખવો એટલે લખાય, તે રિબોઝોમ્સ ધરાવતા નથી. ખરબચડું શેનું બનાવતું હતું? પ્રોટીન. હવે આ શું બનાવે? આ લીસ્સી એટલે કે આ અંતઃકોષ રસજાળ ચરબીના અણુ એટલે ચરબીનું નિર્માણ કરે. અને ચરબીનો ઉપયોગ શેના માટે કરે? લિપિડ્સ બનાવે. લિપિડ્સ અને ચરબી એક રીતનું છે. ચરબીનું અણુનું નાના નાના અણુમાં રૂપાંતર થાય ને એને લિપિડ્સ કહેવાય. એટલે આ બંને ચરબી જ છે, બરોબર? અને આ કાર્ય માટે તે લિપિડ્સનું નિર્માણ કરે છે. એટલે ચરબી બનાવવા માટે પહેલાં એને શેની જરૂર પડે? લિપિડ્સ એટલે નાના અણુ અને મોટા અણુ. તમે એક વાક્યમાં પણ લખી શકો, તેમાં રિબોઝોમ્સ આવેલા હોતા નથી અને તે ચરબીના અણુનું સંશ્લેષણ કરે. અને આગળ શું હતું? પ્રોટીનના અણુ. હવે આ બંને ભેગા મળીને શું કામ કરે? તો કે બંને અંતઃકોષ રસ જ્વાળ દ્વારા એટલે ખરબચડી અને લીસ્સી દ્વારા ઉત્પન્ન થયેલું પ્રોટીન, લિપિડ્સ એટલે ચરબી, એ કોષરસ પટલના બંધારણમાં, કોષરસ પટલ શેનું બનેલું છે? આગળ આવી ચૂક્યું, પ્રોટીન અને લિપિડ. એટલે આ બંને પ્રોટીન અને લિપિડ બનાવે અને આ પ્રોટીન અને લિપિડની મદદથી જ કોષરસ પટલ બને છે. અને આ કોષરસ પટલના બંધારણ એટલે બનાવવામાં મદદરૂપ થાય. અને આ જે ક્રિયા છે એને કહેવાય પટલનું જૈવ સંશ્લેષણ. એક માર્ક્સમાં પૂછાય બી ખરા,
પટલનું જૈવ સંશ્લેષણ એટલે શું? તો લખવાનું અંતઃકોષરસ દ્વારા ઉત્પન્ન થયેલ પ્રોટીન અને લિપિડ્સ એ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે, જેને પટલનું જૈવ સંશ્લેષણ કહે છે. ખ્યાલ આવી ગયો? પ્રોટીન અને લિપિડ્સ એ ઉત્સેચક છે. ઉત્સેચક એટલે મદદ કરનાર ઘટક, અને અંતઃસ્રાવ એટલે કામ કરનાર પદાર્થ છે. અંતઃસ્રાવનો મતલબ એવો થાય કે એનાથી કાર્ય થાય, અને ઉત્સેચકનો મતલબ એવો થાય કે મદદ કરનાર. ઉત્સેચક એટલે એક રીતે ઉદ્દીપક કહેવાય, જે પ્રક્રિયામાં ભાગ ના લે પરંતુ પ્રક્રિયાને કામ કરવામાં શું કરે? મદદ. જેમ કે આપણે ઉદાહરણ લઈએ, લગ્નમાં મહારાજ શ્લોક બોલે તો જ વર અને વધુ ફેરા ફરી શકે. તો મહારાજ કંઈ લગ્ન કરતો નથી, પણ મહારાજ શું કરે છે? લગ્ન કરાવડાવે છે. એટલે મહારાજનું કામ શું થયું? ઉત્સેચક જેવું. બરોબર? એટલે અહીંયા એટલે કે પ્રોટીન અને લિપિડ્સ એ ઉત્સેચક છે, એટલે કોઈ કાર્ય કરવામાં મદદ કરે છે. અને અંતઃસ્રાવનો અર્થ પણ એવો જ થાય, પણ અહીંયા બંને અર્થ આપ્યા, બંને શબ્દ આપ્યા છે, એટલે આપણે બંને લખ્યા છે. બીજું, કોષની જૈવ રાસાયણિક પ્રક્રિયા. કોષ બીજી ઘણી બધી ક્રિયા કરે, જેમ કે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે દ્રવ્યનું વહન થાય. એનો મતલબ કે આપણે એવું લખાય કે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચેનું દ્રવ્યનું વહન થાય છે. આ ક્રિયા કોના દ્વારા થાય છે? અંતઃકોષ રસ જાળ દ્વારા. અને આ ક્રિયા માટે પોતાની સપાટી એટલે કે પોતે જાતે ભાગ લે છે. આનો અર્થ એવો થાય, પોતાની સપાટી પૂરી પાડે છે. તમે બાજુવાળાના ઘરે પ્રસંગ હોય, તમારી સોસાયટી કે તમારા ફ્લેટમાં, અને તમે તમારી ઘરે એમના મહેમાનને કામ બેસવા માટે, ઊંઘવા માટે એક દિવસ મદદ કરી, તો તમે એમ કહો મેં મારું ઘર એમને આપ્યું, એટલે મેં મારા ઘરની સપાટી એમને આપી. એક રીતે તમે આડકતરી રીતે મદદ કરી કહેવાય, અથવા એક રીતે તમે જાતે કામ કર્યું કહેવાય. એ અર્થ એવો અહીંયા થાય કે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે દ્રવ્યનું વહન થાય છે, અને આ દ્રવ્યનું વહન કોણ કરે છે? અંતઃકોષ રસ જાળ. એ માટે પોતાની સપાટી એટલે પોતે જાતે ભાગ લે છે. બીજું, આ અંગિકા પૃષ્ઠવંશી પ્રાણી. આપણે 7મા ચેપ્ટરમાં ભણીશું પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી. પૃષ્ઠવંશી પ્રાણી એટલે એવા પ્રાણી કહેવાય કે જે કરોડરજ્જુ ધરાવે. એટલે આપણે આવી ગયા, માણસ, પ્રાણીઓ, પક્ષીઓ બધા એમાં આવે, માછલીને બધા. બરાબર? પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃત આવે, આપણા શરીરમાં યકૃત આવે, લીવર પછી, બરાબર, જઠર પછી. એ યકૃતમાં વિષારી દ્રવ્યો, ઝેરી દ્રવ્યો હોય. આપણે જે ખાઈએ ને એમાં મોઢામાં થોડા ઘણા બેક્ટેરિયા એવું દાખલ થાય. એ વિષારી દ્રવ્યો અથવા દવાઓની બિનવિષકારક, ઘણી દવાઓ આપણને નુકસાન કરતી હોય, કારણ કે દવા એ શું છે? કેમિકલ જ છે. એ દવાઓને બિનવિષકારક બનાવવામાં એટલે દવાની આડઅસર નાબૂદ કરવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે આ અંતઃકોષ રસજાળનું કાર્ય શું છે? આ અંતઃકોષ રસજાળ યકૃતમાં પણ આવેલા હોય, અને યકૃતની અંદર આ અંતઃકોષ રસજાળ આપણા શરીરમાં જે બિનજરૂરી હાનિકારક દ્રવ્યો જે જતા રહ્યા હોય, એ બિનજરૂરી હાનિકારક દ્રવ્યોમાંથી બેક્ટેરિયા, વાયરસ એને નાશ કરવાનું કામ કોણ કરે છે? અંતઃકોષ રસજાળ. કમ્પ્લીટ છે? ખ્યાલ આવી ગયો બધાને? ક્લિયર છે? હવે આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક. બીજું છે ગોલ્કી પ્રસાધન. તો કે ગોલ્કી પ્રસાધન વિશે ટૂંક નોંધ લખો. બીજી અંગિકા આવી. તો કે ગોલ્કી પ્રસાધનનું વર્ણન, ગોલ્કી પ્રસાધન વિશેની શોધ કેમિલો ગોલ્કી નામના વૈજ્ઞાનિકે કરી હતી. એટલે જ એનું નામ ગોલ્કી પ્રસાધન લખ્યું છે. અથવા ઘણી જગ્યાએ તમને શબ્દ આવો પણ મળે, ગોલ્કી કાય, તો પણ સેમ જ થશે. ગોલ્કી પ્રસાધન નામની અંગિકાની શોધ કોણે કરી હતી? કેમિલો ગોલ્કીએ. હવે તે કેવી હોય? તે પટલથી આવૃત હોય. બધી અંગિકા પટલથી આવૃત જ હોય. એક મુદ્દો તો તમે આ લખી શકો.
તે એકબીજાને સમાંતર થપ્પીની જેમ ગોઠવાયેલી હોય. એક ગોલકી પ્રસાધનની ઉપર બીજી, એની ઉપર ત્રીજી, તે આખી થપ્પી બનાવે, એટલે આવો આકાર હોય. હું અહીંયા આકૃતિ દોરું છું બાજુમાં. આ એક આકાર છે, એક ગોલકી પ્રસાધન છે, એવી એકની ઉપર બીજી, બીજાની ઉપર ત્રીજી, એમ આખો થપ્પી જેવો આકાર બને. અને આખી જે રચના બને એને કહેવાય પુટિકાયુક્ત. બરોબર? તો જોઈએ આપણે હવે કે તે એકબીજાથી સમાંતર થપ્પીઓની ગોઠવાયેલી પુટિકાયુક્ત હોય છે, અને જે આખી રચના બને એને કહેવાય સિસ્ટરની. ખબર પડી ગઈ? તે પટલથી આવૃત હોય છે, તે એકબીજાને સમાંતર થપ્પીથી ગોઠવાયેલી હોય, અને જેને સિસ્ટરની કહે છે. ના ગોલકી પ્રસાધન શેની સાથે જોડાયેલું હોય? અંતઃકોષ રસજાળ, એટલે કે ગોલકી ગાયનો એક છેડો અથવા ગોલકી પ્રસાધનનો એક છેડો અંતઃકોષ રસજાળ સાથે જોડાયેલો હોય છે. એ શું કામ કરે? તો અંતઃકોષ રસ દ્વાર દ્વારા સંશ્લેષિત દ્રવ્યો, કયા સંશ્લેષિત દ્રવ્યો હતા? પ્રોટીન અને લિપિડ્સ, જે આ બે દ્રવ્યો બનાવતું હતું, એ દ્રવ્યનું પેકેજિંગ એટલે સંગ્રહ કરવાનું અને જરૂરિયાત મુજબ અંદર અને બહાર મુક્ત કરવામાં આવે છે. એનું મુખ્ય કાર્ય શું કાર્ય આવશે? કે અંતઃકોષ રસજાળ દ્વારા જે સંશ્લેષિત દ્રવ્યો છે તેનું પેકેજિંગ કરી કોષને અંદર અને બહાર મુક્ત કરવામાં આવે છે. એનો મતલબ એવો થયો કે તે જે નિપજો, જે પદાર્થ બન્યું હોય એને નિપજ કહેવાય. એ નિપજોનું પેકેજિંગ કરશે, એનું રૂપાંતર એટલે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરશે અને સંગ્રહ કરશે. બીજું, તે સરળ શર્કરાનું એટલે સાદા પદાર્થનું જટિલ પદાર્થ એટલે મોટા પદાર્થમાં રૂપાંતર કરે છે. અને બીજું, તે લાઇસોઝોમ્સ, આના પછીની અંગિકા છે લાઇઝોઝોમ, લાઇઝોઝોમ્સના નિર્માણ સાથે પણ જોડાયેલ છે. એનો મતલબ કે લાઇઝોઝોમ્સ નામની અંગિકા શેમાંથી બને છે? ગોલકી પ્રસાધનમાંથી. તો ફરીથી તેનું કાર્ય છે કે સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરી અંદર અને બહાર મુક્ત કરે છે. તે નિપજોનું પેકેજિંગ, રૂપાંતર અને સંગ્રહ કરે છે. સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતર કરે છે. તે લાઇઝોઝોમ્સના અંગિકાનું નિર્માણ કરે છે. કમ્પ્લેટ છે? આવડી ગયો? એની ટૂંકનદ આવડી જ છે. 2 થી 3 માર્ક્સમાં પૂછાતી હોય છે, ખાસ યાદ રાખજો. હવે આપણે જોઈએ એના પછીનો ટોપિક, છેલ્લો આ વિડીયો માટે જોઈએ લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ્સ વિશે ટૂંકનોટ લખો. મોસ્ટ આઈએમપી કહી શકાય. આમાંથી નાના નાના પ્રશ્નો પણ બહુ પૂછાય છે, એટલે ધ્યાન આપજો. તે કોષનું ઉત્સર્ગ દ્રવ્ય એટલે એને કચરો કહેવાય, તંત્ર તરીકે લાઇઝોઝોમ છે. એનો મતલબ એવો થયો કે કોષમાં જે કચરો બને ને એ કચરાના નિકાલનું કામ લાઇસોઝોમ્સ કરે છે. કેવી રીતે કરે છે? તે કોઈ પણ વિદેશી દ્રવ્ય, વિદેશી એટલે કે અમેરિકાથી ફ્રાન્સથી આવે એવું દ્રવ્ય નહીં, બહારનું કોઈ દ્રવ્ય એને વિદેશી કહેવાય. અથવા તૂટેલી અંગિકાઓ, કોષમાં કોઈ અંગો તૂટી જાય, એ નક્કામાં બની જાય, એ અંગિકાઓને શું કરે છે? પાચન કરે અને કોષને કેવો બનાવે? સ્વચ્છ બનાવે છે. ખબર પડી ગઈ? એટલે સ્વચ્છ બનાવે એનો મતલબ શું થયો? એને કચરાનો શું કર્યો? ત્યાગ કર્યો. એટલે ફરીથી કોષનું ઉત્સર્ગ દ્રવ્ય એ કચરાને ત્યજતા તંત્ર તરીકે લાઇઝોઝોમ છે. તે કોઈ પણ વિદેશી દ્રવ્ય એટલે બહારના દ્રવ્ય તેમજ તૂટેલી અંગિકાઓનું પાચન કરી નાખીને સ્વચ્છ બનાવે છે. બીજું એ શું કામ કરે? બેક્ટેરિયા, આપણે જે ખોરાક ખાઈએ એમાં બેક્ટેરિયા આવી જાય. ખોરાક એટલે ખોરાકની અંદરના જે દ્રવ્યો હોય, જૂની અંગિકા, આપણા શરીરમાં જ કોષો નાશ થતા જાય, સતત નવા બનતા જાય, એવું આગળ આપણે ભણીશું. એની અંદરના અંગો નાશ થતા જાય, નવા અંગો બનતા જાય, કુદરતી છે. એ જે નાશ થવાને આરે એટલે તૈયારી હોય, જે નાશ થવાની તૈયારી હોય તેનું વિઘટન કરશે, એટલે એને નાશ કરી નાના નાના ટુકડામાં શું કરશે? રૂપાંતર કરશે. નાના નાના ટુકડામાં રૂપાંતર કરે એટલે એનું શું કરે? પાચન કરે. કેમ પાચન કરે છે? કારણ કે લાઇસોઝોમ્સમાં પાચન કરવા માટેના ઉત્સેચક આવેલા હોય છે. આપણા મોઢામાં પાચન કરવા માટે લાળ ઉત્પન્ન થઈ જાય, જેથી ખોરાક ભીનો બને, એટલે લાળ એક પ્રકારની ઉત્સેચક કહેવાય. એમ લાઇસોઝોમમાં પાચન કરવા માટેના ઉત્સેચક આવેલા હોય,
જે ઉત્સેચક કાર્બનિક દ્રવ્ય એટલે બેક્ટેરિયા, ખોરાક કે અંગોને તોડવાની ક્ષમતા, તાકાત ધરાવે છે, આથી તે પાચન અંગિકા છે. પડી ગઈ ખબર? એટલે ફરીથી સમજો. તમને કારણ પણ પૂછાય કે લાઇસોઝોમને પાચક અંગિકા કહે છે તો આ 4 મુદ્દા લખવાના આવે. શા માટે પાચન કરે છે અને કોનું પાચન કરે છે? કે તો લાઇસોઝોમમાં પાચન માટેના ઉત્સેચક આવેલા હોય છે જે બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવાની એટલે કે વિઘટન કરી નાના ટુકડાઓમાં રૂપાંતર કરવાની શક્તિ ધરાવે છે, ક્ષમતા ધરાવે છે. આથી તે પાચક અંગિકા છે. બરોબર? એટલે કે તે કોષનું ઉત્સેચક દ્રવ્ય તરીકે કામ કરે છે. તે વિદેશી દ્રવ્ય અથવા તૂટેલી અંગિકાઓનું પાચન કરી એટલે નાશ કરી સ્વચ્છ બનાવે છે. તે બેક્ટેરિયા, ખોરાક, જૂની અંગિકા જે નાશ થવાની તૈયારી હોય તેમનું વિઘટન કરી નાના નાના ટુકડાઓમાં રૂપાંતર કરે, જેથી નાના ટુકડામાં રૂપાંતર થાય, આથી એનું પાચન કરી શકે. કેમ એનું પાચન કરે છે? કારણ કે એનામાં પાચન માટેના ઉત્સેચક આવેલા છે, જેથી આ બધા કાર્બનિક દ્રવ્યનું તોડવાની ક્ષમતા એટલે કે વિઘટન કરવાની ક્ષમતા ધરાવે, આથી તે પાચક અંગિકા છે. હવે સમજો ખાસ, અહીંયાથી સમજવા જેવું છે. મોસ્ટ આઈએમપી ટોપિક પણ છે, કારણ બળ પૂછાય છે. ઘણી વખત કોષીય ચયાપચય દરમિયાન, ધારો કે પાચન ક્રિયા કરતો હોય ત્યારે કોઈ કોષનો ખરાબ કચરાનો ત્યાગ કરતો હોય ત્યારે કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાય એટલે કંઈક ખામી સર્જાય, કંઈક પ્રોબ્લેમ થયો, તો ત્યારે તે પોતાના જ કોષનું પાચન કરે. પોતાના કોષનું એટલે શું? જે ખરાબ હતો એનું તો એ નાશ કરતો હતો, પણ કંઈક પ્રોબ્લેમ થાય ને, તે સારા લોકો હોય ને, જે સારા અંગો હોય ને એનું પણ નાશ કરી દે. એટલે બધા અંગો નાશ થઈ જાય એટલે કોષ શું થઈ જાય? નાશ થઈ જાય. ઉદાહરણ તરીકે, જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને, કોષને કંઈક નુકસાન થયું એટલે કોષ ઈજાગ્રસ્ત બન્યો, કોષ બગડી ગયો. કોષ બગડે એટલે લાઇઝોઝોમ્સ તૂટી જાય. લાઇઝોઝોમ્સ તૂટે એટલે લાઇઝોઝોમ્સની અંદર શું આવેલા હતા? પાચન માટેના ઉત્સેચક. એ ઉત્સેચક બહાર આવી જાય. બહાર આવી જાય અને બધા જ અંગોનું શું કરી દે? નાશ કરી દે. એટલે જાતે જ પોતાના અંગોનો નાશ કરે એટલે એક જાતની એને શું કરી કહેવાય? આત્મહત્યા. એટલે જ એને નામ આપ્યું છે આત્મઘાતી કોથળી કહે છે. બહુ પૂછાય છે, લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી કહે છે, કારણ આપો. તો આત્મઘાતી કોથળી તરીકે કોણ ઓળખાય છે? કારણ આપો. તો આત્મઘાતી કોથળી તરીકે લાઇસોઝોમ્સ ઓળખાય છે. કેમ? કારણ કે જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને ત્યારે લાઇઝોઝોમ્સ તૂટી જાય છે. લાઇઝોઝોમ્સ તૂટવાથી તેના ઉત્સેચકો બહાર નીકળે છે અને આ બહાર નીકળીને કોષનો જ નાશ કરે. એટલે કોષની બધી અંગિકા, સારી હોય તો એ ખાઈ જાય, ખરાબ હોય તો પણ એને ખાઈ જાય. આથી તે આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે. ક્લિયર? એની રચના એ કેવી હોય છે? લાઇસોઝોમ આવરિત પટલ ધરાવે છે, એ કોથળી જેવી રચના છે અને એમાં પાચિક ઉત્સેચક છે. તમને ખબર પડી ગઈ કે લાઇસોઝોમ કેવું બનેલું હોય અને શેમાંથી બન્યું હોય? કણિકામય અંતઃકોષ રસ જાળ દ્વારા નિર્માણ પામે છે. લાઇસોઝોમ શેમાંથી બનેલું હોય છે? કણિકામય અંતઃકોષ રસ જાળમાંથી બનેલું હોય છે. કણિકામય એટલે ખરબચડી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો હશે બધાને? બસ તો વિદ્યાર્થી મિત્રો આજે આટલે સુધી. બાકીની આપણે અંગિકાઓ વિશે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.